કેમ છો દોસ્તો? શ્રુતિ 2020 વેબિનાર લેક્ચર સિરીઝ 2માં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજના જુદા જુદા છેડાઓને આપણે જુદી જુદી રીતે મળવાનો પ્રયાસ કરીએ છીએ, વક્તાના માધ્યમ દ્વારા, એમના વ્યાખ્યાનના માધ્યમ દ્વારા. તમારા ફોન કોલ્સ, તમારા ટેક્સ્ટ મેસેજ, તમારા સોશિયલ મીડિયા ઉપર મને જે તમે લાગણી વ્યક્ત કરી હતી અને માગણી વ્યક્ત કરી હતી એ મુજબ આજે આપણે વ્યાખ્યાન કરી રહ્યા છીએ ડૉક્ટર પાર્થ રશ્મિકાંત ભટ્ટનું. ડૉક્ટર પાર્થ ભટ્ટ એ સરસ મજાની રીતે નેટ સ્લેટનું જે પહેલું પેપર છે, જનરલ સ્ટડીઝની સાથે સંકળાયેલું એવું રિસર્ચ એપ્ટિટ્યૂડ ટેસ્ટવાળું, એની અંદર સરસ મજાની માહિતી સાથે આપણને માર્ગદર્શન આપશે. માત્ર નેટની વાત નથી, આમાં તો સ્લેટની પણ તૈયારી થશે અને પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટની પણ તૈયારી થશે. એટલે એક વિદ્યાર્થી તરીકે જો તમારે પીએચડીમાં અભ્યાસમાં જોડાવવું હોય તો એની પણ આ વ્યાખ્યાનથી તમને ઘણી બધી સૂઝ પડશે, ઘણી બધી રીતે તમારી સમજણ કેળવાશે અને એ પ્રમાણે તમે મહેનત કરતા થશો. માર્ગદર્શન મહેનત માટે ખૂબ જરૂરી હોય છે અને આ બાબતનો ખાસ ખ્યાલ આપણે આ શ્રેણીમાં રાખી અને ડૉક્ટર પાર્થ રશ્મિકાંત ભટ્ટને આજે વ્યાખ્યાન માટે આપણે આમંત્રણ આપ્યું છે. તો હું વિનંતી કરું છું ડૉક્ટર પાર્થ રશ્મિકાંત ભટ્ટને કે આવો અને અમારા સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને નેટ સ્લેટ અને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું વિસ્તૃત અને બહુ જ સરળ ભાષામાં વ્યાખ્યાન આપો. આ તકે મને યાદ આવે છે મારા મિત્ર અને ગુજરાત યુનિવર્સિટી કોમર્સ વિભાગના એકાઉન્ટન્સીના પ્રોફેસર ગુરુપ્રસાદ જપ્પી, કે જેમણે ભટ્ટ સાહેબનું નામ મને સૂચવ્યું અને એ બહુ જ સરસ મજાની રીતે વાત કરશે. એ બદલ હું એમનો પણ આભાર માનું છું. થેન્ક યુ દોસ્તો. આપણે સાંભળીએ ડૉક્ટર પાર્થ ભટ્ટ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પાર્થ રશ્મિકાંત ભટ્ટ આપ સૌનું ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત શ્રુતિ 2020ની વ્યાખ્યાન માળામાં સ્વાગત કરું છું. આજનો આપણો જે વિષય છે એ વિષય છે યુજીસી એનટીએ નેટ અને સ્લેટની તૈયારી એટલે કે પ્રિપેરેશન કઈ રીતે કરવી. તો મિત્રો, આ વિષયને લઈને આગળ વધીએ. હું આ વિષયમાં જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવ્યું છે એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શેર કરીશ અને તબક્કાવાર સમગ્ર વિષયની એકદમ વ્યવસ્થિત રીતે છણાવટ કરવાનો પ્રયત્ન કરીશ. તો આવો મિત્રો, યુજીસી એનટીએ નેટ અને સ્લેટની પ્રિપેરેશન માટે આગળ વધીએ. આપ સૌને એક પ્રશ્ન થતો હશે કે આ યુજીસી એનટીએ નેટ અને સ્લેટ શું છે, કેમ આપણે આ યુજીસી એનટીએ નેટ અને સ્લેટ અપિયર કરવી જોઈએ અને કેમ અને કઈ રીતે આ એક્ઝામ જે છે, આ કોમ્પિટિટિવ એક્ઝામ, આ સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ આપણે ક્લિયર કરી શકીએ અને ધારી સફળતા મેળવી શકીએ. તો મિત્રો, આપ સૌને હું અહીંયા જણાવવા માંગીશ કે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એ એમએચઆરડી એટલે કે આપણું જે કેન્દ્રનું શિક્ષણ વિભાગ જે કહી શકાય, એ કેન્દ્રના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં યુનિવર્સિટી
તેમજ કોલેજીસ એટલે કે હાયર એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણને લગતી જેટલી પણ સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓને ગ્રાન્ટને લગતા વિષયો તેમજ એ તમામ સંસ્થાઓના નિયમો તેમજ એ તમામ સંસ્થાઓના નિયમનને લગતી જે પણ બાબતો છે એ તમામ બાબતો આવરી લેતી એક મહત્વની સંસ્થા છે. અને આ જ સંસ્થા હાયર એજ્યુકેશનમાં એટલે કે ઉચ્ચ શિક્ષણમાં કોઈ પણ વ્યક્તિને પ્રથમ પગથિયું માંડવું હોય કારકિર્દીમાં તો આ જ સંસ્થા એક સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા ઘણા વર્ષોથી લે છે અને એ સ્પર્ધાત્મક પરીક્ષાનું નામ છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ કે જેને આપણે નેટના નામથી ઓળખીએ છીએ અને રાજ્ય કક્ષાએ જે પરીક્ષા લેવાય છે એનું નામ છે સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ કે જેને આપણે ગુજરાત સ્લેટ અથવા તો સ્લેટના નામથી ઓળખીએ છીએ. આપણો આજનો જે વિષય છે એ વિષય આ પરીક્ષાઓ શું છે, આ પરીક્ષાઓ કઈ રીતે ક્વોલિફાય થઈ શકાય અને તેની સાથે સાથે એમફિલ અને પીએચડી ના જે અભ્યાસક્રમ ચાલે છે એમાં એડમિશન કઈ રીતે લઈ શકાય, એમાં પ્રવેશ કઈ રીતે લઈ શકાય એને લગતી કેટલીક બાબતો આપણે આજે ડિસ્કસ કરીશું. તો આવો મિત્રો આગળ વધીએ. સૌપ્રથમ આ પરીક્ષાને લગતી કેટલીક ઐતિહાસિક બાબતો, કેટલીક હિસ્ટ્રીને લગતી બાબતો. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા 1989-90ની સાલમાં સૌ પ્રથમ વખત નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે રાષ્ટ્રીય યોગ્યતા કસોટી લેવામાં આવી. આ ટેસ્ટ લેવાનો મુખ્યત્વે પર્પસ તે વખતે પણ આ હતો અને આજે પણ આ છે કે હાયર એજ્યુકેશનમાં ઉચ્ચ શિક્ષણમાં કોઈ પણ વિષયમાં કોઈ પણ વ્યક્તિને અધ્યાપક તરીકે એટલે કે પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરવી છે તો એ કારકિર્દી શરૂ કરવા માટેની જે એલિજિબિલિટી છે, જે યોગ્યતા છે, એ યોગ્યતા આ પરીક્ષા આપવાથી એ વ્યક્તિને મળશે. એટલે આ પરીક્ષા મુખ્યત્વે બે હેતુસર લેવાય છે. સૌપ્રથમ હેતુ, જો તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય, એની સાથે સાથે તમારે સંશોધનને લગતું કોઈ કાર્ય કરવું હોય એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપને લગતું કોઈ કાર્ય કરવું હોય અથવા તો પછી અધ્યાપક બનવાની સાથે સાથે સંશોધનને લગતું કાર્ય એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ જુનિયર રિસર્ચ ફેલોશિપ. તો આ પરીક્ષાનો મુખ્ય હેતુ આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે અને જુનિયર રિસર્ચ ફેલોશિપનો એવોર્ડ લેવા માટે હોય છે. એવું કહી શકાય કે સૌથી અઘરી કહેવાતી આ પરીક્ષા છે કે જેનો સક્સેસ રેશિયો એટલે કે પાસિંગ રેશિયો હાલના તબક્કે આપણે જોઈએ તો માત્ર 6% છે. એટલે કે દર 1000 વિદ્યાર્થીઓએ માત્ર 60 વિદ્યાર્થીઓ એવા છે કે જે આ પરીક્ષા ક્વોલિફાય કરી શકે છે, જે આ પરીક્ષામાં પ્રોફેસર બનવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. આ એક ખૂબ જ તો મિત્રો આ એક ખૂબ જ રસપ્રદ કહી શકાય એવી સ્લાઇડ છે. મારા પોતાના જીવનની આ પરીક્ષાને લગતી જે જર્ની છે, જે સફર છે અને અંગ્રેજીમાં કહીએ તો જે સ્ટ્રગલ અને સફરની સ્ટોરી છે એને લગતી એક સ્લાઇડ છે કે ઓલ રિસર્ચ એન્ડ નો ટીચિંગ મેક્સ પીઆરબી અ ડલ બોય. એટલે જો માત્ર આપણે સંશોધનનું જ કાર્ય કરીએ પણ એ સંશોધનને આપણે વિદ્યાર્થીલક્ષી અને સમાજલક્ષી ન બનાવી શકીએ તો એ સંશોધનનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ રહેતો નથી. એટલે સંશોધનની સાથે સાથે ટીચિંગ એટલે કે અધ્યયનની જે પ્રક્રિયા છે, ભણાવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ જરૂરી છે એક અધ્યાપક તરીકેની કારકિર્દી શરૂ કરવા માટે. મેં કુલ 8 વખત આ પરીક્ષા અપિયર કરેલી છે, પણ એમાંથી હું 4 વખત ક્લિયર થયેલો છું, ક્વોલિફાઈડ થયેલો છું. એમાં એક વખત જ્યારે પણ મારું ક્લિયર થયેલું છે. તો એ 4 વખત જે હું ક્વોલિફાય થયો એનો અનુભવ મારો એવો છે કે સક્સેસ હંમેશા આપને ઈગો આપતી હોય છે, એટલે કે એક પ્રકારનો એટીટ્યુડ આપતી હોય છે. પણ જે 4 વખત હું ક્વોલિફાય ન થઈ શક્યો એ 4 વખતમાં જે પણ ફેલિયર મળી, જે નિષ્ફળતા મને મળી, એ નિષ્ફળતાએ મને ઘણું બધું શીખવ્યું. અને આજે કદાચ આ સેશન જ્યારે હું ડિલિવર કરી રહ્યો છું તો આ સેશન ડિલિવર કરતી વખતે મારા જે નિષ્ફળતાને લગતા અનુભવો છે એ નિષ્ફળતાને લગતા અનુભવો તમને વધારે કદાચ ઉપયોગી થશે રાધર સફળતાને લગતા. એટલે આ ખૂબ જ યાદ રાખવું કે સફળતા હંમેશા માણસને થોડો અહમ પ્રાપ્ત કરાવે છે, જ્યારે નિષ્ફળતા
હંમેશા માણસને એક અલગ પ્રકારનું અધ્યયન પૂરું પાડે છે. એટલે આપણે હંમેશા આપણી નિષ્ફળતામાંથી થોડું ઘણું શીખવાનો પ્રયત્ન કરીશું. આજનું જે આ સેશન છે એ સેશન કયા ફ્લોમાં આગળ જશે, એનો રોડમેપ શું છે આ સેશનનો, આવનારા 2 સેશનમાં કયા કયા મુદ્દાઓ આપણે આવરી લઈશું એને લગતી કેટલીક બાબત છે. સૌથી પહેલો મુદ્દો જે આપણે આપણા સેશનમાં આવરીશું એ છે વાય યુ શુડ ક્રેક નેટ એન્ડ સ્લેટ. નેટ અને સ્લેટ કેમ તમારે ક્રેક કરવી જોઈએ, કેમ તમારે ક્લિયર કરવી જોઈએ. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ એન્ડ PhD એટલે કે ડોક્ટરેટ ઓફ ફિલોસોફી. અને મુદ્દા નંબર 3 છે ટેકનિકલ આસ્પેક્ટ્સ નેટ 2020. ત્યારબાદ મુદ્દા નંબર 4 છે પેપર 1 અને પેપર 2. આપણે સૌ જાણીએ છીએ અથવા તો આવનારા 2 સેશનમાં જાણીશું કે નેટ અને સ્લેટની પરીક્ષામાં હાલના તબક્કે કુલ 2 પેપર 2 વિષયોના પેપર આવતા હોય છે. ત્યારબાદ નંબર 5 સ્ટેપ્સ ફોર ધ પ્રિપેરેશન એટલે આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, એના કયા તબક્કા છે એને લગતી કેટલીક બાબતો. ત્યારબાદ મુદ્દા નંબર 6 વિદ્યાર્થી તરીકે આ પરીક્ષા પાસ કરવા માટે કઈ પ્રકારની સ્ટ્રેટેજીસ, કઈ પ્રકારના વ્યૂ. અને ત્યારબાદ આપણે સૌ એક એવી જર્ની તરફ આગળ વધી રહ્યા છે કે જે જર્નીમાં આવનાર ભવિષ્યમાં આપણે પોતે પણ એક અધ્યાપક બનીશું. તો આપણી એક મૂળભૂત જવાબદારી છે, આપણી એક નૈતિક ફરજ છે સમાજ પ્રત્યે કે આપણે આપણા જેવા સારા અધ્યાપકો આવનાર ભવિષ્યમાં તૈયાર કરી શકીએ. તો આવનાર ભવિષ્યમાં જેમ હું આપને અત્યારે માર્ગદર્શન આપી રહ્યો છું આ પરીક્ષા માટેનું, એમ તમે પણ કોઈના માર્ગદર્શક, તમે પણ કોઈના પથદર્શક બની શકો. તો જે પણ ઇન્સ્ટિટ્યૂટ, જે પણ પીજી ડિપાર્ટમેન્ટ, જે પણ પીજી સેન્ટરમાં તમે કાર્ય કરશો ત્યાંના વિદ્યાર્થીઓ કે જે અધ્યાપક બનવા માંગે છે, જે સારા ટીચર બનવા માંગે છે, એને તમે કઈ રીતે આ પરીક્ષામાં ગાઈડ કરી શકો, મદદરૂપ થઈ શકો, તો એને લગતી પણ કેટલીક સ્ટ્રેટેજીસ હું આપની સાથે શેર કરીશ. કુલ 7 મુદ્દાઓ છે. તો આવો મિત્રો એક પછી એક તબક્કાવાર આ 7 મુદ્દાઓની આપણે વિસ્તૃત છણાવટ કરીએ. સૌ પ્રથમ જે મુદ્દો હતો એનું નામ છે વાય શુડ આઈ ક્રેક નેટ અને સ્લેટ. નેટ અને સ્લેટની પરીક્ષા મારે કેમ ક્રેક કરવી જોઈએ. સૌથી પહેલા તો આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે મદદનીશ અધ્યાપક બનવા માટે આ મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, એટલે કે લઘુત્તમ યોગ્યતાનું આ ધોરણ છે. ત્યારબાદ મુદ્દા નંબર 2, જો આપણે નેટ અને સ્લેટ ક્વોલિફાય કરી હોય તો PhD અને MPhilમાં વર્તમાન બધી જ યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. એ એન્ટ્રન્સ ટેસ્ટમાંથી આપ સૌને નેટ અને સ્લેટ જો ક્વોલિફાય કરી હોય તો માફી મળે છે, એટલે કે એક્ઝમ્પશન મળે છે. એટલે જો તમે નેટ અને સ્લેટની એક્ઝામ ક્લિયર કરી હોય તો MPhil અને PhDની એન્ટ્રન્સ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા તમારે આપવાની રહેતી નથી. ડાયરેક્ટ તમને એડમિશન માટે કન્સિડર કરવામાં આવતા હોય છે. ત્યારબાદ મુદ્દા નંબર 3, નેટ અને સ્લેટ જો ક્વોલિફાય કરી હોય તો PhD અને MPhilમાં સ્પેશિયલ કોટા એટલે કે સ્પેશિયલ સીટ્સનું અલોટમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ મુદ્દા નંબર 4, જો નેટ અને સ્લેટ ક્વોલિફાય કરી હોય તો કોઈ પણ મદદનીશ પ્રાધ્યાપકની જ્યારે ભરતી આવે, આસિસ્ટન્ટ પ્રોફેસરને લગતી જ્યારે ભરતી આવે તો એમાં લગભગ 5 થી 10 માર્ક તમારા મેરિટમાં વધતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે હવે મેરિટ બેઝ સિસ્ટમમાં આપણે આગળ વધી રહ્યા છે. તો મેરિટ બેઝ સિસ્ટમમાં એક માર્કની કટોકટી હોય ત્યારે આ પ્રકારની એક્ઝામ જો તમે ક્લિયર કરી હોય તો તમને 5 થી 10 માર્કનો સીધો જમ્પ મળે છે. અને નંબર 5, પ્યોર રિસર્ચ એટલે કે એકદમ શુદ્ધ સંશોધન કોઈ પણ વિષયમાં તમારે કરવું હોય તો એને લગતું જે JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપનો એવોર્ડ છે, ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે, એને લગતો પણ તમને અહીંયા ફાયદો થશે. તો ફરી એકવાર આ તમામ મુદ્દાઓ, કારણ કે આ તમામ 5 મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. સૌ પ્રથમ મુદ્દો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે જે મિનિમમ એલિજિબિલિટી છે એ તમને પ્રોવાઈડ થાય છે. ત્યારબાદ નંબર 2, જો તમે નેટ અને સ્લેટ ક્વોલિફાય કરી હોય તો PhD અને MPhilની એન્ટ્રન્સ ટેસ્ટમાં તમને એક્ઝમ્પશન મળે છે. ત્યારબાદ મુદ્દા નંબર 3, PhDના એડમિશનમાં સ્પેશિયલ કોટા એટલે કે સ્પેશિયલ સીટ મળે છે, એક રિઝર્વેશન મળે છે તમને. મુદ્દા નંબર 4, મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરને લગતી ભરતી હોય તો એ ભરતીમાં તમને 5 થી 10 માર્કના મેરિટનો ફાયદો મળશે. અને મુદ્દા નંબર 5, કોઈ પણ વિષયમાં તમારે એકદમ શુદ્ધપણે
સંશોધન કાર્ય કરવું હોય તો એના માટે જુનિયર રિસર્ચ ફેલોશિપનો જે અવોર્ડ છે એ અવોર્ડ પણ તમને આ પરીક્ષા દ્વારા મળી શકે છે. જુનિયર રિસર્ચ ફેલોશિપ શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જીઆરએફ? જીઆરએફ ને લગતી કેટલીક તકનીકી બાબતો. નંબર 1, જુનિયર રિસર્ચ ફેલોશિપ જો આપે ક્વોલિફાય કરી હોય તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની અલગ અલગ જે સ્કીમ્સ છે એ સ્કીમ્સમાં તમને હંમેશા પ્રાયોરિટી મળતી હોય છે. આપણા ભારતમાં જેટલી પણ યુનિવર્સિટીઝ છે, હાલમાં આપણે જો જોઈએ આંકડાકીય બાબતો થોડી, તો ભારતમાં 760 કરતાં પણ વધારે યુનિવર્સિટીઝ આવેલી છે અને લગભગ દર વર્ષે નવી લગભગ 40 યુનિવર્સિટીઝ ઓપન થઈ રહી છે. તો તમામ યુનિવર્સિટી, તમામ આઈઆઈટીઝ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને એવા કેટલાક રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સ છે જ્યાં તમને જીઆરએફના આધારે રિસર્ચ કરવા માટે પ્રવેશ મળે છે. જીઆરએફનો વેલિડિટી પીરિયડની જો આપણે વાત કરીએ તો વેલિડિટી પીરિયડ હાલમાં 3 વર્ષનો છે, વિથ ઇફેક્ટ ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ ઓફ જીઆરએફ અવોર્ડ લેટર. જે દિવસથી તમને યુજીસી દ્વારા જીઆરએફનો અવોર્ડ લેટર આપવામાં આવે ત્યારથી લઈને 3 વર્ષ સુધી જીઆરએફનો વેલિડિટી પીરિયડ છે. જીઆરએફનો સૌથી મોટો જે ફાયદો છે એ છે કે શરૂઆતના 2 વર્ષમાં તમને દર મહિને, મિત્રો આ ખૂબ અગત્યની બાબત છે, શરૂઆતના 2 વર્ષમાં દર મહિને તમને 31,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ મળે છે. એટલે કે ગવર્મેન્ટ, યુજીસી, એમએચઆરડી તમને પોતાનું રિસર્ચ કરવા માટે દર મહિને 31,000 રૂપિયા આપે છે. એટલે મોનેટરી એક તમારા માટે ખૂબ મોટો સપોર્ટ છે. ત્રીજા વર્ષે આ જ સ્ટાઇપેન્ડ માસિક 35,000 રૂપિયા થાય છે અને સાથે સાથે રિસર્ચ કરવા માટે જ્યાં પણ તમારે ફંડિંગની આવશ્યકતા છે, જ્યાં પણ તમારે પૈસાની આવશ્યકતા છે, તો એના માટે પણ દર વર્ષે તમને ₹10,000ની કન્ટિન્જન્સીસ અને તેની સાથે સાથે ટૂલ્સ, જે પણ રિસર્ચના અથવા તો જે પણ લેબોરેટરી અથવા તો જે પણ ટૂંકમાં તમારે જરૂર પડતી હોય એ તમામે તમામ વસ્તુઓ તમને આ એવોર્ડ અંતર્ગત મળશે. એટલે જે વ્યક્તિને રિસર્ચ કરવું છે એના માટે જીઆરએફ એ ખૂબ અગત્યનું બની જતું હોય છે. સાથે સાથે એક ટેકનિકલ બાબત એવી પણ છે કે જો તમે ઓલરેડી એમફિલ અને પીએચડીના અભ્યાસક્રમમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય, એનરોલમેન્ટ તમારું થઈ ગયું હોય, તો આ જે જીઆરએફનો અવોર્ડ છે એ 3 વર્ષ અથવા તો તમારું એમફિલ કે પીએચડી પતે એ બંનેમાંથી જે સૌથી લેટ થતું હોય, જે સૌથી પછી થતું હોય, ત્યાં સુધી તમારો આ જીઆરએફનો અવોર્ડ ચાલુ રહેશે. એટલે જુનિયર રિસર્ચ ફેલોશિપ એવા ઉમેદવારો, એવા કેન્ડિડેટ્સ માટે ખૂબ જ ઉપયોગી છે જે કેન્ડિડેટ્સને ટીચિંગની સાથે સાથે સંશોધન પણ કરવું છે. અને હું એવું સ્પષ્ટપણે માનું છું, ઇટ ઇઝ માય ઓન ઓપિનિયન, કે એક સારા અધ્યાપક બનવા માટે સાથે સાથે ભણતરની સાથે સાથે લર્નિંગ અને ટીચિંગની સાથે સાથે એક રિસર્ચનો કોશન્ટ, એક રિસર્ચનો જે અભિગમ છે એ અભિગમ પણ આપણા સૌમાં હોય. આપણે જે પણ વિષયમાંથી આવીએ છીએ એ વિષયમાં થોડું ઘણું સંશોધન કાર્ય આપણે કરીએ, જેથી કરીને આપણે જ્યારે ક્લાસરૂમમાં વિદ્યાર્થી સમક્ષ જઈશું તો આપણે વિદ્યાર્થીને જે લાઈવ એક્ઝામ્પલ છે, એકદમ જીવંત ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે પૂરા પાડી શકીશું. ડોક્ટર ઓફ ફિલોસોફી એટલે કે પીએચડી, આપણે સૌ જાણીએ છીએ કે પીએચડી સૌથી હાઈએસ્ટ એકેડેમિક ડિગ્રી છે. દુનિયાના બધા જ દેશોમાં પીએચડીને તમામ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ખૂબ જ ઉચ્ચતમ કહી શકાય એવી એકેડેમિક ડિગ્રી છે. કોઈ પણ વિષયમાં સારામાં સારા જે એક્સપર્ટ લોકો કહી શકાય, એવું કહી શકાય કે જે વ્યક્તિએ પીએચડી કર્યું છે એ વ્યક્તિએ એ વિષયમાં ખૂબ સંશોધન કાર્ય કર્યું છે, એટલે લાયસન્સ ટુ ટીચ એવું કહી શકાય એ પ્રકારની આ ડિગ્રી છે. જે વ્યક્તિએ કોઈ સ્પેસિફિક એરિયામાં એડવાન્સ રિસર્ચ અથવા તો કોઈ સ્પેશિયલ ઓરિજિનલ કોન્ટ્રીબ્યુશન કર્યું હોય એ વ્યક્તિને આ ડિગ્રી આપવામાં આવતી હોય છે સામાન્ય રીતે. અને હાલમાં આપણે ભારત દેશની વાત કરીએ અને દુનિયાના અલગ અલગ દેશોની વાત કરીએ તો મિનિમમ એટલે કે લઘુત્તમ 3 વર્ષથી લઈને મહત્તમ 5 વર્ષ જે પ્રકારનું રિસર્ચ હોય એ પ્રકારનું ડ્યુરેશન આ ડિગ્રી મેળવવા માટે સામાન્ય રીતે લાગતું હોય છે. હવે નેટ એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ
અને લગતી કેટલીક ટેકનિકલ બાબતો જે તમારા માટે ખૂબ જ અગત્યની છે. સૌપ્રથમ તો કેટલીક ફરી પાછી હિસ્ટ્રીને લગતી વાતોની અહીંયા હું થોડીક ચર્ચા કરવા માંગીશ. નેટની પરીક્ષા આપણે સૌ જાણીએ છીએ એમ કે 1989-90માં યુજીસી દ્વારા ચાલુ કરવામાં આવી, શરૂ કરવામાં આવી. ઘણા વર્ષો એટલે કે લગભગ 25 વર્ષ સુધી યુજીસીએ આ પરીક્ષા ભારતમાં જેટલી પણ યુનિવર્સિટીઝ છે એમના થકી, એમના દ્વારા આ પરીક્ષા કન્ડક્ટ કરી. વર્ષ 2012માં સૌ પ્રથમ વખત આ પરીક્ષાનું જે આખો ઢાંચો હતો, આ પરીક્ષાની જે પેટર્ન હતી એ પેટર્ન બદલવામાં આવી અને વર્ષ 2012માં ડિસ્ક્રિપ્ટિવના સ્થાને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ આની પેટર્ન કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 2014-15માં સૌ પ્રથમ વખત આ પરીક્ષા કન્ડક્ટ કરવા માટેની જે જવાબદારી છે, પરીક્ષા હોલ્ડ કરવા માટેની જે જવાબદારી છે એ સીબીએસઈને આપવામાં આવી, એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને આપવામાં આવી. અને વર્ષ 2018માં એમએચઆરડીને એવું ફીલ થયું કે આ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પરીક્ષાઓને કન્ડક્ટ કરવા માટે એક ટેસ્ટિંગ એજન્સીનું ગઠન કરીએ. અને એ ટેસ્ટિંગ એજન્સીનું ગઠન વર્ષ 2018માં એમએચઆરડી દ્વારા કરવામાં આવ્યું અને એ ટેસ્ટિંગ એજન્સીનું નામ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. આપ સૌની જાણ માટે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ રાષ્ટ્રીય કક્ષાની એક એવી એજન્સી છે જે માત્ર નેટની પરીક્ષા જ નહીં પણ નેટ સિવાય અને નેટની સાથે સાથે જેડબલઈ, એઆઈટ્રિપલઈ, મેડિકલમાં જે નીટ કહી શકાય એ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ખૂબ સરસ રીતે લેવામાં આવી રહી છે. એટલે એવું કહી શકાય કે વર્ષ 2018થી આ પરીક્ષા જે આપણે અત્યારે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટની વાત કરીએ છીએ એ પરીક્ષાના સ્ટ્રક્ચરમાં ખૂબ પાયાના અને મૂળભૂત ફેરફારો આવ્યા અને જે ખૂબ જ આવકારદાયી છે. એટલે હાલમાં જો આપણે વાત કરીએ તો આ પરીક્ષા કન્ડક્ટ કરવાની જે જવાબદારી છે એ એનટીએની છે અને આપને જે સર્ટિફિકેટ મળે છે, યોગ્યતાનું જે સર્ટિફિકેટ, ક્વોલિફિકેશનનું જે સર્ટિફિકેટ મળે છે, સર્ટિફિકેટ આપને કોણ આપશે? તો આપને યુજીસી સર્ટિફિકેટ આપશે. એટલે અહીંયા બે વસ્તુ ખૂબ ક્લિયર હોવી જોઈએ કે પરીક્ષાને લગતી બધી જ બાબતોને લગતા નિર્ણયો જે છે એ નિર્ણયો યુજીસી થકી લેવામાં આવે છે, પણ એ નિર્ણયોના અમલીકરણનું જે કામ છે એ અમલીકરણનું કામ કોણ કરે છે મિત્રો? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ કરે છે. એટલે આ વસ્તુ ખૂબ જ ક્લિયર હોવી જોઈએ. હું એવું સ્પષ્ટપણે માનું છું કે આપણે જે પણ સિસ્ટમમાં છીએ એ સિસ્ટમનું પૂરેપૂરી જેટલી પણ બાબતો આપણે જાણી શકતા હોઈએ એ તમામ બાબતો આપણે જાણવી જોઈએ, કારણ કે આપણે શિક્ષક છે અને શિક્ષક હંમેશા જિજ્ઞાસુ એટલે કે ક્યુરિયસ હોવો જોઈએ તમામ પ્રકારના નોલેજ માટે. નેટ એક્ઝામિનેશન 2020ની વાત કરીએ, મેં હમણાં જ વાત કરી એમ કે આ પરીક્ષા કન્ડક્ટ કરવાની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની છે અને કોના વતી કન્ડક્ટ કરે છે? તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી વતી કન્ડક્ટ કરે છે. યુજીસી નેટ 2020ના એપ્લિકેશન ફોર્મ ભરવાની જે ડેટ્સ છે એ ઓલરેડી એક્સપાયર થઈ ગઈ છે, ઓલરેડી જતી રહી છે. 16 માર્ચ 2020થી લઈને 15 જૂન અને 15 જૂન પછી પણ 15 દિવસનું એક્સટેન્શન આપીને 30 જૂન 2020 સુધી આ પરીક્ષાને લગતા જે એપ્લિકેશન ફોર્મ છે, જે અરજી પત્રકો છે એ સ્વીકારવામાં આવ્યા. એનટીએ નેટ જે છે એ બે પ્રકારની એલિજિબિલિટી આપે છે, બે પ્રકારની યોગ્યતા તમને આપે છે. નંબર 1, માત્ર અને માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે મદદનીશ પ્રાધ્યાપક બનવા માટેની યોગ્યતા અને નંબર 2, મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાની સાથે સાથે જુનિયર રિસર્ચ ફેલોશિપનો એવોર્ડ એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર એન્ડ જેઆરએફ એ બંનેની યોગ્ય છે. ઓફકોર્સ એમાં કેટલાક મેરિટને લગતા બાયફર્કેશન છે જેની આપણે આગળ ચર્ચા કરીશું. નેટ એક્ઝામિનેશન 2020ની જો વાત કરીએ તો જે વ્યક્તિ જુનિયર રિસર્ચ ફેલોશિપના અવોર્ડીઝ છે, જેમને જેઆરએફનો અવોર્ડ મળે છે, એ લોકો આઈઆઈટીઝ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ, યુનિવર્સિટી અથવા તો એવા કોઈ પણ નેશનલ
ઓર્ગેનાઇઝેશન, એવા કોઈ પણ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં તેમ JRF એવોર્ડની સાથે રિસર્ચ કરવા માટે એક અલગ પ્રકારની. અહીંયા એક મહત્વની બાબત બીજી એ પણ છે કે એનટીએ ટેસ્ટિંગ એજન્સી નેટની જે એક્ઝામ છે એ વર્ષમાં 2 વખત લે છે, જૂન ડિસેમ્બરમાં. હવે જૂન અને ડિસેમ્બરમાં જે પરીક્ષા લેવાય છે, તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર વિશ્વ એક પેન્ડેમિકની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, COVID-19ની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તો હાલના આ વર્ષે આપણે જોઈએ તો જૂનની જે પરીક્ષા છે એ સમહાઉ કન્ડક્ટ થઈ શકી નથી, એનટીએ લઈ શક્યું નથી. તો હવે આપણે આશા રાખીએ કે ડિસેમ્બરની પરીક્ષા નેટની જે છે એ સુખરૂપ લેવાય, જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા માટે ઈચ્છુક એ તમામ વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી જે નેટનો જે અવોર્ડ છે, ક્વોલિફિકેશન છે એ પ્રાપ્ત થાય. પણ આપની જાણ માટે કે વર્ષમાં 2 વખત એટલે કે જૂન અને ડિસેમ્બરમાં સામાન્ય સંજોગોમાં આ પરીક્ષા લેવાતી હોય છે. મહત્વનો મુદ્દો ખાસ યાદ રાખવાનો કે આધાર કાર્ડ એટલે કે જે આપણો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર છે, યુઆઈએન છે, એ આ પરીક્ષા અપ્લાય કરવા માટે ખૂબ જ મહત્વનું અને ફરજિયાતપણે બનનારું એક ડોક્યુમેન્ટ છે. એટલે આ પરીક્ષા જો અપિયર કરવી હોય તો આપ સૌની પાસે કમ્પલસરી આધાર કાર્ડ હોવું જોઈએ. અને આવનારા ભવિષ્યમાં માત્ર આ પરીક્ષા જ નહીં પણ એવી ઘણી બધી બાબતો છે, એવા ઘણા બધા હક તમારા પોતાના છે કે જે તમને આધાર કાર્ડ હશે તો જ મળવા પાત્ર થશે, બાકી મળશે નહીં. એટલે જે મિત્રોએ આધાર કાર્ડ હજુ પણ નથી કઢાવ્યું એ મિત્રો ખાસ આધાર કાર્ડ કઢાવી લે. સિલેબસને લગતી બાબત જો આપણે થોડી ચર્ચીએ તો નેશનલ એલિજિબિલિટી એટલે કે નેટનો જે સિલેબસ છે એ અલગ અલગ વિષયો માટે અલગ અલગ છે. હાલના તબક્કે જો આપણે વાત કરીએ તો નેટની પરીક્ષા કુલ 101 વિષયમાં લેવાય છે. 101 સબ્જેક્ટ્સ આર ટુ બી ઇન્ક્લુડેડ ઇન ધ એક્ઝામિનેશન ઓફ નેટ. અને દરેક વિષયને એક કોડ આપેલા છે. જેમ કે કોમર્સની વાત કરીએ તો કોમર્સનો નેટને લગતો જે કોડ છે 08 છે. મેનેજમેન્ટ વિષયની વાત કરીએ તો એનો કોડ 17 છે. એવી રીતે આપ સોશિયોલોજીના છો તો સોશિયોલોજીનો પણ કોઈ કોડ અલોટ કરેલો હશે. આનો સિલેબસ જે છે, આનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ સામાન્ય રીતે તમે જે પણ વિષયમાં તમારા યુજી અને પીજી એટલે કે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની જે ડિગ્રી તમે ક્લિયર કરીને આવેલા છો એ ડિગ્રીને લગતો સિલેબસ મોટા ભાગે હોય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ એવા મારા સંપર્કમાં પણ છે કે સાહેબ ગમે તેટલી મહેનત કરીએ તો પણ નેટ અને સ્લેટ ક્લિયર નથી થઈ શકતા. તો એનું એકમાત્ર કારણ એ છે કે આપણે જે શિક્ષણ વ્યવસ્થાનો ભાગ છે એ શિક્ષણ વ્યવસ્થા માત્ર અને માત્ર જો જોઈએ તો એક્ઝામ ઓરિએન્ટેડ શિક્ષણ વ્યવસ્થા છે, માર્ક્સ ઓરિએન્ટેડ છે. જો તમે નોલેજ ઓરિએન્ટેડ પ્રિપેરેશન કરી હોય તો આ પ્રકારની પરીક્ષામાં તમને પહેલા જ ધડાકે એટલે કે પ્રથમ વખત જો એક્ઝામ અપિયર આ પરીક્ષામાં તમને સફળતા મળશે અને મળશે જ એવું હું તમને સ્ટેમ્પ આપું. એટલે ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા વિષયમાં યુજી અને પીજીમાં જે પણ અભ્યાસક્રમ તમે ભણી ગયા છો એ અભ્યાસક્રમ માત્ર પરીક્ષા કે માત્ર માર્ક્સ માટે નહીં પરંતુ જ્ઞાન માટે એટલે કે નોલેજ માટે જો તમે ભણેલા હો તો આ એક્ઝામ તમે ખૂબ જ ઝડપથી ક્લિયર થઈ શકો છો. મને ઘણા બધા લોકો પૂછતા હોય છે કે તમે આ એક્ઝામ 4 વખત ક્લિયર કરી અને સ્ટેટ લેવલની એક્ઝામ 2 વખત ક્લિયર કરી તો તમે કઈ બુક વાંચતા હતા? ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હોય, કારણ કે નોર્મલી સફળ વ્યક્તિ જે હોય એને એવું પૂછવામાં આવે કે તમારી સફળતાનું રહસ્ય શું છે, તો એમને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે આ એક્ઝામ માટે મેં ક્યારે કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન આ એક્ઝામ માટે બેસીને નથી કરી. પણ હા, એક વસ્તુ હું જરૂર અહીંયા કહીશ કે જ્યારથી મેં બેચલર ઓફ કોમર્સ એટલે કે બીકોમ અને એમકોમમાં એડમિશન લીધું ત્યારથી લાઇબ્રેરીના જે પણ રિસોર્સિસ છે એટલે કે જેટલી પણ અલગ અલગ વિષયોની બુક્સ છે એ બુક્સ વાંચવાનો એક અલગ પ્રકારનો શોખ તે વખતે પણ હતો, હાલના તબક્કે પણ છે. તો એ જે બુક્સ અલગ અલગ વાંચવાનો જે શોખ હતો એના કારણે જેટલી વખત મેં આ પરીક્ષા આપી એમાં મોટા ભાગના કેસમાં મને સફળતા મળી છે. એટલે ખાસ યાદ રાખો કે યુજી અને પીજીનો જે આપનો સિલેબસ છે
એ સિલેબસની આધારિત જો તમારી પ્રિપેરેશન હોય, નોલેજ ઓરિએન્ટેડ પ્રિપેરેશન હોય, પરીક્ષામાં ધારી સફળતા મળે છે. એની સાથે સાથે યુજીસીએ ઓલરેડી વેબસાઇટ ઉપર આ પરીક્ષાને લગતો અભ્યાસક્રમ પેપર 1 અને પેપર 2 બંનેને લગતો અભ્યાસક્રમ મૂકેલો છે. પેપર 1 આપની જાણ માટે જનરલ પેપર હોય છે અને જનરલ પેપર તમામે તમામ 101 વિષયના જે વિદ્યાર્થીઓ છે, જે કેન્ડિડેટ્સ છે, એના માટે કોમન હોય છે, જ્યારે પેપર 2 એક ઓરિએન્ટેડ હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ, હું કોમર્સનો વિદ્યાર્થી છું તો મારે એક્ઝામ આપવાની પેપર 2, હું મેનેજમેન્ટ છું તો મારે મેનેજમેન્ટ, મારો ગુજરાતી સબ્જેક્ટ હોય તો ગુજરાતી, સોશિયોલોજી હોય તો સોશિયોલોજી, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, એવી રીતે 101 વિષયમાં આ પરીક્ષા લેવામાં આવે છે. ફરી એકવાર, યુજી અને પીજીનો જે આપનો સિલેબસ છે એ સિલેબસની પણ તમે પ્રિપેરેશન કરી શકો નોલેજ ઓરિએન્ટેડ, અને યુજીસીએ જે સિલેબસ પ્રિસ્ક્રાઇબ્ડ કરેલો છે એ સિલેબસના આધારે પણ તમે પ્રિપેરેશન કરી શકો. અહીંયા એક વસ્તુ આપને હું ખાસ કહીશ કે કોઈ એક બુક આ પ્રકારની પરીક્ષામાં, જે સ્પર્ધાત્મક પરીક્ષા કહી શકાય, એ પરીક્ષામાં કોઈ એક બુકમાંથી વાંચેલું સાહિત્ય ક્યારેય પણ તમને સફળતા અપાવતું નથી. તમારે તમારું વિઝન, તમારે તમારું મિશન બહુ ક્લિયર અને બહુ બ્રોડ રાખવું પડે, કારણ કે અહીંયા સ્કાય ઇઝ ધ લિમિટ છે. આપણું જે આકાશ છે એ આકાશ જ આપણી લિમિટ છે અને આકાશ અનંત છે. એટલે ખાસ વાંચવાની ખૂબ સારી તકેદારી અને તૈયારી તમારે રાખવી પડે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ હવે કદાચ ખૂબ જ અનિશ્ચિતતાઓ વચ્ચે આપણે અત્યારે જીવી રહ્યા છે, તો આ ડેટ્સ એટલી બધી યુઝફુલ નથી, પણ તેમ છતાં સામાન્ય રીતે 16 માર્ચ 2020માં સૌ પ્રથમ વખત જૂન માટેનું નોટિફિકેશન આવ્યું હતું. ઓનલાઈન એપ્લિકેશન પણ 16 માર્ચ 2020થી ચાલુ થયા હતા. એક તબક્કે મે મહિનામાં આના ફોર્મ ભરવાનું બંધ કરી દીધું હતું, પણ પછી પરિસ્થિતિને જોતા 15 જૂન સુધી ડેટ લંબાવવામાં આવી. ત્યારબાદ ફરી એક વખત એનટીએ દ્વારા 30 જૂન સુધી ડેટ એક્સટેન્ડ કરવામાં આવી અને હાલના તબક્કે એવું લાગી રહ્યું છે કે મોસ્ટ પ્રોબેબલી જુલાઈ, ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં આ પરીક્ષાને લગતા એડમિટ કાર્ડ આવશે અને હજુ એક્ઝામ ડેટ ડિક્લેર થઈ શકી નથી, કારણ કે તમામ પ્રકારની પરીક્ષાઓ કઈ રીતે કન્ડક્ટ કરવી એના માટે પણ ચિંતાઓ હાલના તબક્કે પ્રવર્તી રહી છે. એટલે ડેટ્સ માટે આપણે સૌ યુજીસી અને એનટીએની જે વેબસાઇટ છે એ વેબસાઇટ સતત જોતા રહીએ, જેથી કરીને આપણને અપડેટ્સ પ્રાપ્ત થતી હોય છે. એપ્લિકેશન ફોર્મ ભરવાના તબક્કા સામાન્ય રીતે આ પ્રકારના એપ્લિકેશન ફોર્મ આપણે ugcnet.nta.nic વેબસાઇટ છે, નેટ માટેની એક ડેડિકેટેડ વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપરથી ફોર્મ આપણે ભરી શકીએ. જે પણ મિત્રો અત્યારે આ લેક્ચર જોઈ રહ્યા છે, આ સેશન જોઈ રહ્યા છે, આપને જે પણ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ્સ લાગે એનો ફોટોગ્રાફ તમે કેપ્ચર કરી શકો, કરીને આ બધી માહિતી તમે ભવિષ્યમાં પણ જોઈ શકો. આધાર કાર્ડ ખૂબ જ કમ્પલસરી ફરજિયાત બાબત છે. મેં અગાઉ પણ તમને કીધું, એપ્લિકેશન માટેની લાસ્ટ ડેટ જૂન હતી, ત્યારબાદ એક્સટેન્ડ કરીને 30 જૂન કરવામાં આવી હતી. એપ્લિકેશન સબમિટ કરવા માટેની જે પ્રોસેસ છે એમાં મૂળ 4 મહત્વના મુદ્દા છે, અને આ 4 મુદ્દા માત્ર આ વખત માટે નહીં, પણ ભવિષ્યમાં જે એક્ઝામ થશે ડિસેમ્બરમાં અથવા તો આવતા વર્ષે જૂન 2021માં, એના માટે પણ આ મહત્વના મુદ્દા છે. તો સૌ મિત્રો આ મહત્વના મુદ્દા ના હોય તો નોટ ડાઉન કરી રાખશો, જેથી કરીને એપ્લિકેશન ફોર્મ ભરવામાં આપને કોઈ તકલીફ ના પડે. સ્ટેપ નંબર 1 જે છે એમાં ફિલ ધ એપ્લિકેશન ફોર્મ. અરજી પત્રક તમારે જે તમારી ડિટેલ્સ છે, તમારી જે માહિતી છે, ખાસ નામની બાબતમાં હું અહીંયા એક વસ્તુનું ધ્યાન દોરીશ કે તમારા 12th સ્ટાન્ડર્ડની એટલે કે HSCની જે માર્કશીટ છે એમાં જે પ્રકારે નામ છે એ જ નામ તમારે અહીંયા એન્ટર કરવાનું છે. તમારા પિતાનું આખું નામ, તમારી માતાનું આખું નામ, ટૂંકમાં જે પણ માહિતી ભરો એ સંપૂર્ણ અને એકદમ વ્યવસ્થિત ભરજો, જેથી કરીને જ્યારે તમે એક્ઝામ ક્લિયર થશો અને યુજીસી તમને સર્ટિફિકેટ આપશે તો એ સર્ટિફિકેટમાં તમારી બધી જ વિગતો યોગ્ય આવે, સાચી આવે, જેથી કરીને પાછળથી કોઈ મુશ્કેલી ના પડે. સ્ટેપ નંબર 2,
સ્કેન્ડ ફોટોગ્રાફ અને સ્કેન્ડ સિગ્નેચર તમારે અપલોડ કરવાની છે. અહીંયા ખાસ એક વસ્તુનું ધ્યાન રાખશો કે ફોટોગ્રાફ છે એની જે સાઇઝ છે એ 4 KB કરતાં વધારે હોવી જોઈએ અને 40 KB કરતાં ઓછી હોવી જોઈએ, જ્યારે સિગ્નેચર 1 KB કરતાં વધારે હોવી જોઈએ અને 30 KB કરતાં ઓછી હોવી જોઈએ. સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે પણ આ પ્રકારના એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભરવાના આવે છે તો ફોટોગ્રાફ્સ જે છે એ ખૂબ જ જે આમ કહી શકાય કે એકદમ ઇન્ફોર્મલ ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો એ જ ફોટોગ્રાફ તમારા ઈ સર્ટિફિકેટમાં પણ આવશે. જેથી કરીને એક વિનંતી હું આપને કરું છું કે ફોટોગ્રાફ તમે જ્યારે પણ સ્ટુડિયોમાં પડાવવા માટે જાઓ છો તો એ ફોટોગ્રાફ ખૂબ જ વ્યવસ્થિત બની શકે. તો એકદમ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં તમે પોતે વ્હાઇટ કલરનું કંઈક ટોપ પહેર્યું હોય એ પ્રકારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પડાવો અને એ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની સોફ્ટ કોપી પેનડ્રાઈવમાં અથવા તો ઈમેલ અથવા તો આપના મોબાઈલમાં લઈ રાખો અને જ્યારે પણ આ પ્રકારના એપ્લિકેશન ફોર્મ ભરવાના આવે તો તમે એ ફોટોગ્રાફને રીસાઇઝ કરીને અપલોડ કરી શકો છો. સ્ટેપ નંબર 3 જે છે એ એક્ઝામિનેશન ફીના પેમેન્ટને લગતી બાબત હોય છે. એક્ઝામિનેશન ફી કઈ રીતે ભરવી, કયા માધ્યમથી ભરવી, એને લગતી આના પછીની સ્લાઇડ છે, એની પણ આપણે ચર્ચા કરીશું. અને સૌથી મહત્વનો મુદ્દો, ઉપરની 3 બાબતો, ઉપરના 3 સ્ટેપ પૂરા થાય એના પછી કન્ફર્મેશન પેજ જે છે એટલે કે તમારે તમારી એપ્લિકેશન જે છે એ કન્ફર્મ કરવી ખૂબ જ અગત્યની બને છે. જો તમે એપ્લિકેશન કન્ફર્મ નથી કરતા તો એપ્લિકેશન તમારી માન્ય ગણાશે નહીં. એટલે ઉપરના 3 તબક્કા પછી એપ્લિકેશન કન્ફર્મ કરવી ખૂબ જ અગત્યની છે. ઇટ ઇઝ મસ્ટ. there is no need to send any kind of printout. તમારે અહીંયા કોઈ પણ પ્રકારની પ્રિન્ટઆઉટ ક્યાંય મોકલવાની નથી. તમારે તમારી પાસે જ સોફ્ટ કોપીમાં એ જનરેટ થશે એપ્લિકેશન ફોર્મની એ તમારી સાથે જ રાખવાની છે અને બની શકે તો પોતાના રેફરન્સ માટે, પોતાના ઉપયોગ માટે પોતાની ફાઇલમાં આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ તમે લઈને પ્રિન્ટ કરીને એમાં ડોક્યુમેન્ટ માટે રાખી શકો છો. મોડ ઓફ પેમેન્ટની જો આપણે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે જે એપ્લિકેશન ફી છે એ 1000 રૂપિયા છે. એ નોન ક્રિમિલિયર અને ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શનના જે કેન્ડિડેટ છે તે 500 રૂપિયા છે, 500 રૂપીસ. શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસસી પણ રીતે હેન્ડીકેપ્ડ જે છે અથવા તો ટ્રાન્સજેન્ડર કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એના માટે 50 એટલે કે 250 રૂપિયા છે. એટલે આમ કહી શકીએ તો ખૂબ જ ઓછી ફીસ છે. એના વિદ્યાર્થીઓ માટે માત્ર 1000 રૂપિયા. ઓબીસી, એનસીએલ, નોન ક્રિમિલિયર અને ઈડબ્લ્યુએસ માટે રૂપીસ 500, 500 રૂપિયા. એસસી, એસટી, પીડબ્લ્યુડી, ટ્રાન્સજેન્ડર માટે રૂપીસ 250. એપ્લિકેશનની જે ફીસ છે એ તમે આ 3 માધ્યમથી પે કરી શકો છો. એક ક્રેડિટ કાર્ડ અને નંબર 3 ઈ ચલણ. જે પણ વિદ્યાર્થી ત્રીજા ઓપ્શન એટલે કે ઈ ચલણથી પે કરે છે એના માટે માત્ર 3 જ બેંક અવેલેબલ છે. એટલે કે તમે જે પણ ચલણ તમારે 3 બેંકમાં ફીસ ભરવા માટે જવાનું હોય છે. ક્યાં તો તમે સિન્ડિકેટ બેંકમાં જઈ શકો, કેનેરા બેંકમાં જઈ શકો અથવા તો પછી આઈસીઆઈસીઆઈ બેંકમાં જઈ શકો. પણ અહીંયા અગેન એક બાબત હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે બની શકે તો તમારું જે પેમેન્ટ છે ફીસનું એ ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડથી જ કરવું. ધ સ્પોટ માત્ર 5 મિનિટમાં તમારું પેમેન્ટ થઈ જાય અને એપ્લિકેશન કન્ફર્મ થઈ જાય. જો તમે ચલણ ભરો છો તો ચલણની પ્રક્રિયા 2 દિવસની હોય છે, તો એ પ્રક્રિયા થોડીક લેન્ધી થઈ જતી હોય છે. એટલે બને ત્યાં સુધી ચલણ ના ભરવું જોઈએ. હાલમાં લગભગ આપણા બધાની જોડે અથવા તો આપણા ફેમિલીમાંથી અથવા તો આપણા સર્કલમાંથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તમામ લોકો કેરી કરતા હોય છે. તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જ ફીસ પે કરવાનો આગ્રહ રાખવો, જેથી તમારું એપ્લિકેશન ફોર્મ એક જ સિટિંગમાં, એક જ બેઠકમાં પૂરું થઈ જાય. એજ લિમિટની જો વાત કરીએ, ખાસ જે લોકો 30 વર્ષની એજ એઝ ઓન 1 જૂન 2020 ધરાવે છે
એ લોકો જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે એલિજિબલ છે. જે વિદ્યાર્થીઓ JRF પણ અપિયર કરવા માંગતા હોય એમની એજ જ્યારે પણ અપિયર કરે ત્યારે 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ. એની એક કટ ઓફ ડેટ એ લોકો દર વખતે મેન્શન કરે છે, દરેક અટેમ્પ્ટમાં મેન્શન કરે છે. એટલે એ ડેટ ઉપર તમારી જે એજ છે, તમારી જે ઉંમર છે એ 30 વર્ષ કરતાં વધુ હોવી ન જોઈએ, તો જ તમે JRF માટે એલિજિબલ છો. SC, ST, OBC, NCL, PWD કેટેગરીઝ માટે એજ લિમિટ જે છે એ થોડી વધારવામાં આવી છે અને એ 35 વર્ષની છે. જ્યારે જે વિદ્યાર્થીઓ લો એટલે કે કાયદામાં એક્ઝામ અપિયર કરવા માંગતા હોય તેના માટે પણ આ એજ આપવામાં આવી છે અને એજ છે 33 યર્સ. સામાન્ય સંજોગોમાં JRF માટે 30 વર્ષ, SC, ST, OBC, NCL અને PWD કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 35 વર્ષ અને જે વિદ્યાર્થીઓ કાયદાના વિદ્યાર્થીઓ છે, લોના વિદ્યાર્થીઓ છે, આ એજ જે છે 33 વર્ષ. મિત્રો, આ એજ જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે છે. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે કોઈ પણ એજ લિમિટ આપી નથી, એટલે તમે ગમે તે ઉંમરે, ગમે તે ઉંમરના તબક્કે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જે નેટની એક્ઝામ છે એ એક્ઝામ તમે અપિયર કરી શકો છો. ક્વોલિફાઈંગ એક્ઝામની જો વાત કરીએ તો સામાન્ય રીતે એ તમામ વિદ્યાર્થીઓ કે જેમણે માસ્ટર ડિગ્રી એટલે કે અનુસ્નાતકની પદવી મેળવેલી છે, જે યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યુશન્સ જે UGC દ્વારા રેકોગ્નાઇઝ છે, પણ આ માસ્ટર ડિગ્રીમાં મિનિમમ 55% માર્ક્સ તમારા આવેલા હોવા જોઈએ અને આ 55% સંપૂર્ણ એટલે કે પૂરેપૂરા આવેલા હોવા જોઈએ. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું ગ્રેસિંગ ચાલતું નથી, એટલે કે 55% પૂરેપૂરા વિધાઉટ એની ગ્રેસિંગ અથવા તો કોઈ પણ કેરી ફોરવર્ડિંગ કે એ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે એ પ્રકારે 55% ચાલતા નથી. માસ્ટર ડિગ્રીમાં 55% હોય તો અને માત્ર તો જ તમે આ પરીક્ષા આપી શકો છો. ઓફકોર્સ ધેર આર સમ રિલેક્સેશન્સ, કેટલાક રિલેક્સેશન્સ છે. મેં જેમ કીધું એમ કે અપિયરિંગ કેન્ડિડેટ જે કે જો તમે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હો, ત્રીજા અથવા તો ચોથા સેમિસ્ટરમાં હો, અપિયરિંગ મોડમાં એટલે કે ભલે તમે માસ્ટર ડિગ્રી પૂરી નથી કરી તેમ છતાં તમે આ પરીક્ષા આપી શકો છો, પણ અહીંયા પણ એ શરત તો લાગુ તમને પડશે જ કે માસ્ટર ડિગ્રીમાં ભલે તમારે અત્યારે અપિયરિંગ સ્ટેજ છે પણ જ્યારે તમે ક્લિયર કરો છો ત્યારે 55% અથવા તો એના કરતાં વધારે પર્સન્ટેજ હોવા જોઈએ. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે વિષય તમે રાખ્યો હોય એ જ વિષયમાં તમે નેટની એક્ઝામ અને સ્લેટની એક્ઝામ અપિયર કરી શકો છો. મિનિમમ માર્ક્સની વાત કરી તો સામાન્ય સંજોગોમાં 55%, જ્યારે SC, ST, OBC, NCL અને PWD કેટેગરીઝમાં 50% સાથે પણ તમે આ એક્ઝામ અપિયર કરી શકો છો. અને જે PhD ડિગ્રી હોલ્ડર્સ કે જેમની PhDની ડિગ્રી 19 સપ્ટેમ્બર 1991 પહેલા આપી હોય એના માટે પણ 55%ની જગ્યાએ 50%નો અહીંયા એક રિલેક્સેશન પ્રોવાઈડ કરેલું છે. એટલે ખાસ જેના 55% છે એ જ વ્યક્તિ આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે અને રિઝર્વ કેટેગરીના કેસમાં 50% સાથે પણ આ એક્ઝામ તમે અપિયર કરી શકશો. એક્ઝામ પેટર્નની જો આપણે વાત કરીએ તો કુલ 2 પેપર્સ આવતા હોય છે. there are 2 papers, paper 1 and paper 2. એક્ઝામનો જે મોડ છે એ હવે 2018 થી માત્ર ને માત્ર ઓનલાઈન છે, જેને કહેવાય છે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT. આ ખૂબ જ એક અલાયદું અને એક અલગ પ્રકારનું એક્ઝામ આપવાનું વાતાવરણ છે. નંબર ઓફ ક્વેશ્ચન્સની જો વાત કરીએ તો ટોટલ 150 ક્વેશ્ચન્સ આવતા હોય છે, જે 2 પેપરમાં વિભાજિત છે, જે 2 પેપરમાં ડિવાઇડેડ છે. પેપર 1 કે જેમાં 50 ક્વેશ્ચન્સ આવતા હોય છે અને પેપર 2 કે જેમાં 100 ક્વેશ્ચન્સ આવતા હોય છે. 50 પેપર 1માં, 100 પેપર 2માં, કુલ 150 ક્વેશ્ચન્સ તમારે અપિયર કરવાના હોય છે અને તમામે તમામ પ્રશ્નો ફરજિયાતપણે તમારે અટેમ્પ્ટ કરવાના હોય છે. All questions are compulsory to attempt. ટાઈપ ઓફ ક્વેશ્ચન, કઈ પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે તો માત્ર ને માત્ર
મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન કે જેમાં પ્રશ્નની સાથે તમને 4 ઓપ્શન ABCD અથવા તો 1 2 3 4 ઓપ્શન્સ તમને આપેલા હોય. સબ્જેક્ટની જો વાત કરીએ તો મેં હમણાં આગળ પણ તમને કીધું કે પેપર 1 એ તમારો જનરલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરે છે, ટીચિંગ, રિસર્ચ અને એવા કુલ 10 અલગ અલગ એરિયા જે છે એ એરિયા ટેસ્ટ કરે છે. એટલે પેપર 1 જનરલ પેપર છે. એ બધા જ વિષયો માટે 101 વિષયો માટે પેપર 1 કોમન છે. જ્યારે પેપર 2 સબ્જેક્ટ રિલેટેડ છે, એટલે કે કોમર્સ હોય તો કોમર્સ, સોશિયોલોજી હોય તો સોશિયોલોજી, ગુજરાતી હોય તો ગુજરાતી, ઇકોનોમિક્સ હોય તો ઇકોનોમિક્સ. કુલ 101 વિષયમાં પરીક્ષા લેવાય છે. મીડિયમ ઓફ પેપર, જો નેટની વાત કરીએ આપણે તો હિન્દી અને ઇંગ્લિશ બે માધ્યમમાં પરીક્ષા લેવાય છે, પણ સામાન્ય રીતે હિન્દી કરતા ઇંગ્લિશ વધારે પ્રિફરેબલ છે, કારણ કે હિન્દી ખૂબ જ શુદ્ધ કહી શકાય એ પ્રકારનું હિન્દી આ પરીક્ષામાં પૂછાતું હોય છે. એટલે મીડિયમની પસંદગી અને ક્વેશ્ચન જ્યારે તમે વાંચો છો ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક તમને જે પણ ભાષા અનુકૂળ હોય એ ભાષામાં વાંચો, કારણ કે તમે જે પણ ક્વેશ્ચન છે એ હવે તમારી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ક્વેશ્ચન જોશો. એટલે ઇટ ઇઝ સમટાઈમ વેરી ડિફિકલ્ટ કે ક્વેશ્ચન્સ તમે પ્રોપર રીતે રીડ આઉટ કરી શકો અને એને આન્સર સાથે કનેક્ટ કરી શકો. એક્ઝામનું જે ડ્યુરેશન છે એ ડ્યુરેશનની વાત કરીએ તો પેપર 1 અને પેપર 2 માટે કુલ 3 કલાકનો તમને સમય મળે છે. એટલે સામાન્ય સંજોગોમાં આપણે એવું કહી શકીએ કે પેપર 1 માટે 1 કલાક અને પેપર 2 માટે 2 કલાક, એમ કરીને કુલ 3 કલાકની આ પરીક્ષા છે. દરેક કરેક્ટ આન્સર માટે તમને 2 માર્ક્સ મળવા પાત્ર છે. એટલે કે જો તમારા ક્વેશ્ચનનો આન્સર સાચો હોય તો તમને અહીંયા 2 માર્ક્સ મળશે. એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખો કે સમગ્ર પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ નથી. એટલે કે ખોટા પ્રશ્ન માટે ક્યાંય પણ તમારા માર્ક્સ કટ થતા નથી. એટલે અહીંયા ફરી એક વખત હું એક બાબત આપને કહીશ કે પરીક્ષા આપતી વખતે 150 ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવા જોઈએ, જેથી કરીને કદાચ એવું બને કે કોઈ ક્વેશ્ચનનો આન્સર પહેલી નજરે આપણને જોતા થોડું કન્ફ્યુઝન થતું હોય અથવા તો ના પણ આવડતો હોય, પણ જ્યારે તમે આવા અલગ અલગ ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરો તો એમાંથી સાચો આન્સર આવવાની જે સંભાવના છે, જે પ્રોબેબિલિટી છે એ વધી જતી હોય છે. એટલે 150 ક્વેશ્ચન્સ અહીંયા અટેમ્પ્ટ કરવા જોઈએ, કારણ કે નેગેટિવ માર્કિંગ નથી. પેટર્નની વાત કરીએ તો મેં તમને કીધું એમ કે પેપર 1 50 ક્વેશ્ચન્સ, બધા જ ક્વેશ્ચન્સ કમ્પલસરી છે. અને માર્ક્સની વાત કરીએ તો 100 માર્ક્સ છે. એક્ઝામ ડ્યુરેશનની જો આપણે વાત કરીએ તો 1 કલાક જે છે સમય આપણે પોતે અલોકેટ કરીએ છીએ. 1 કલાક કરતાં વધારે સમય પણ લઈ શકો, પણ સામાન્ય રીતે એવું એડવાઇઝેબલ નથી હોતું. જ્યારે પેપર 2 ની વાત કરીએ તો 100 ક્વેશ્ચન્સ બધા જ કમ્પલસરી, અને એના જે માર્ક્સ છે એ 200 માર્ક્સ છે, અને 2 hours એટલે કે 2 કલાકનો સમય તમે લઈ શકો. સામાન્ય રીતે 3 કલાકની જે પરીક્ષા છે એ ઓનલાઈન લેવાતી હોય છે. એટલે યુજીસી NTA દ્વારા જે કોમ્પ્યુટર સેન્ટર છે, જે એક્ઝામ સેન્ટર છે, એમાં શિફ્ટ આપવામાં આવી છે. કુલ જ્યારેથી પણ એક્ઝામ શરૂ થાય તો એમાં 2 શિફ્ટ એટલે કે 2 સ્લોટ આપવામાં આવે છે. એક મોર્નિંગ સ્લોટ છે, એક મોર્નિંગ શિફ્ટ છે, અને બીજો આફ્ટરનૂન છે. મોર્નિંગ શિફ્ટ મોટા ભાગે 10 થી 1 દરમિયાન હોય છે, અને ઇવનિંગ જે શિફ્ટ છે સામાન્ય રીતે 3 થી 6 ની હોય છે. એટલે જે પણ શિફ્ટમાં આપનો નંબર આવે એ શિફ્ટમાં જ તમારે પેપર આપવાનું રહેશે. એટલે આ અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે. હવે પેપરની વાત જો આપણે થોડી ઘણી કરીએ તો પેપર 1 જે છે એ તમારું જનરલ પેપર છે, જેમાં કુલ 10 અલગ અલગ વિષયો, કુલ 10 અલગ અલગ એરિયાઝ કવર કરવામાં આવેલા છે. અને હમણાં જ 2018-19માં આનો જે સિલેબસ છે એ સિલેબસ રિવાઇઝ થયો. માત્ર પેપર 1 નહીં પણ પેપર 2 ના પણ જેટલા પણ સિલેબસ છે તમામે તમામ 101 વિષયોના એ પણ રિવાઇઝ થયા. અને ખૂબ જ જે અત્યારે હાલની જે યુજી અને પીજીની જે વ્યવસ્થા છે, યુજી અને પીજીના જે યુનિવર્સિટીના સિલેબસ છે
એના આધારિત સિલેબસ ડ્રાફ્ટ કરવામાં આવ્યો. એટલે એ પણ ખૂબ આવકારદાયક બાબત છે કે આટલા વર્ષો પછી પહેલી વખત સિલેબસ રિવાઇઝ કરવામાં આવ્યો અને જેનો લાભ વિદ્યાર્થીઓને સીધે સીધો મળી રહ્યો છે. પેપર 1 ની જો આપણે વાત કરીએ તો 10 વિષયો છે. ટીચિંગ એપ્ટિટ્યૂડ એટલે કે જેમાં તમે ટીચિંગને લગતી જે બાબતો છે એને લગતા પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ નંબર 2 રિસર્ચ એપ્ટિટ્યૂડ, રિસર્ચને લગતા એટલે કે સંશોધનને લગતો જે તમારો એપ્ટિટ્યૂડ છે એને લગતી બાબત છે. ત્યારબાદ નંબર 3 રીડિંગ કોમ્પ્રિહેન્શન, એક પેરેગ્રાફ આપેલો હોય છે અને પેરેગ્રાફના આધારે 5 ક્વેશ્ચન્સ આપેલા હશે. ત્યારબાદ નંબર 4 કમ્યુનિકેશન. અહીંયા કમ્યુનિકેશન એટલે ખાસ ક્લાસરૂમ રિલેટેડ જે કમ્યુનિકેશન છે એની જે બાબત છે એ પ્રકારના ક્વેશ્ચન્સ આવતા હોય છે. ત્યારબાદ નંબર 5 રીઝનિંગ, કે જેમાં મેથેમેટિકલ રીઝનિંગની જે વાત થતી હોય છે. વર્બલ રીઝનિંગ પણ આવતું હોય છે એટલે કે શાબ્દિક જે તર્ક છે એને લગતા પણ પ્રશ્નો આવતા હોય છે અને ગાણિતિક પણ આવતા હોય છે. ત્યારબાદ નંબર 6 લોજિકલ રીઝનિંગ એટલે કે તર્કને લગતી જે રીઝનિંગની બાબતો છે એ પણ આવતી હોય છે. નંબર 7 ડેટા ઇન્ટરપ્રિટેશન, એક ચોક્કસ પ્રકારનો ડેટાનો સેટ આપેલો હોય છે, એક ટેબલ આપ્યું હોય છે ડેટાનું અને એ ડેટાના આધારે 5 ક્વેશ્ચન્સ આપેલા હોય છે જે આપણે સોલ્વ કરવાના હોય છે. ત્યારબાદ નંબર 8 ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી. નંબર 9 પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ, આપણી આસપાસ જે લોકો છે, આપણી આસપાસ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે ગ્રોથ થઈ રહ્યો છે, જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે એને લગતા ક્વેશ્ચન્સ. ત્યારબાદ નંબર 10 હાયર એજ્યુકેશન સિસ્ટમ એટલે કે ઉચ્ચ શિક્ષણમાં હાલમાં કઈ રીતે ગવર્નન્સ થાય છે, એનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે થાય છે, એને લગતી જે મહત્વની સંસ્થાઓ છે, એને લગતા જે મહત્વના નિર્ણય છે, એને લગતી જે પોલિસીસ છે, એને લગતી તમામ બાબતો આ વિષયમાં આવરી લેવામાં આવે છે. કુલ 10 વિષયો સાથે 10 સાથે લેવાતી આ પરીક્ષા છે પેપર 1 ની. પેપર 1 ની જો આપણે વાત કરીએ તો જે 10 વિષયો છે એને મેં મારા જ્ઞાનના આધારે, મારા એનાલિસિસના આધારે કુલ 5 ભાગમાં વેચેલા છે. આ ખૂબ અગત્યની સ્લાઇડ વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે. સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો એ પાર્ટ જો તમે જોઈ રહ્યા હો તો એ પાર્ટમાં જે ક્વેશ્ચન્સ આવે છે પ્રોસિજરલ ક્વેશ્ચન છે. પ્રોસિજરલ ક્વેશ્ચન એટલે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે તમારે ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જેમ કે મેથેમેટિકલ રીઝનિંગની જો આપણે વાત કરીએ, લોજિકલ રીઝનિંગની જો આપણે વાત કરીએ અને ડેટા ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ તો આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે ચોક્કસ પ્રોસિજરમાંથી પસાર થવું પડશે. એટલે મેથેમેટિક્સ, લોજિક અને ડેટા ઇન્ટરપ્રિટેશન આ ક્વેશ્ચન ડાયરેક્ટલી તમે સોલ્વ નહીં કરી શકો. એક ચોક્કસ પ્રક્રિયામાંથી તમે પસાર થશો પછી જ તમને એનો જવાબ મળશે. બી સેક્શનની જો વાત કરીએ તો એમાં મોટા ભાગે ઇંગ્લિશ જે લેંગ્વેજ છે એના આધારિત ક્વેશ્ચન હોય છે, ઇંગ્લિશ અથવા તો હિન્દી, કે જેમાં વર્બલ રીઝનિંગ અને રીડિંગ કોમ્પ્રિહેન્શન, કે આમાં તમારી ભાષાને લગતું જે જ્ઞાન છે એ જ્ઞાનની ચકાસણી થતી હોય છે. ત્યારબાદ સીની જો આપણે વાત કરીએ તો કોમન સેન્સ એટલે કે જે એક સામાન્ય બુદ્ધિની જે વાત એઝ અ ટીચર તરીકે કઈ પ્રકારની સામાન્ય સેન્સ તમારામાં, એક કોમન સેન્સ તમારામાં હોવી જોઈએ, એને લગતા 2 સેક્શન્સ છે, એક ટીચિંગ એપ્ટિટ્યૂડ અને બીજું કમ્યુનિકેશન. એટલે બહુ જ પ્રારંભિક જે 2-3 સ્લાઇડ્સ હતી એમાં મેં તમને કીધું હતું કે માત્ર સંશોધન કાર્ય કરશો તો આ પ્રકારની પરીક્ષાઓ અથવા તો એક સારા ટીચર નહીં બની શકો. એના માટે સતત તમારે ટીચિંગ અને લર્નિંગની જે પ્રક્રિયા છે એનો એક અગત્યનો ભાગ બનવું પડશે. ટીચિંગ એપ્ટિટ્યૂડ અને કમ્યુનિકેશન એવી બાબત છે કે જે તમને ક્લાસરૂમમાં જાઓ તો જ ખબર પડે અને તો જ આવડે. તમે એના પર ગમે તેટલું સાહિત્ય વાંચો પણ જ્યાં સુધી તમે જીવંત અનુભવ ના કરો ક્લાસરૂમનો ત્યાં સુધી તમને એ બાબતો ખબર પડતી નથી. ત્યારબાદ ડીની જો આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલ નોલેજ, એમાં રિસર્ચ એપ્ટિટ્યૂડ, સંશોધનને લગતો જે તમારો અભિગમ છે એને લગતા ક્વેશ્ચન્સ આવે છે અને સાથે સાથે
ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે આઈસીટી. આપણે સૌ અત્યારે જે માધ્યમથી જોડાયેલા છે એ આઈસીટીનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે કે હું અમદાવાદના એક અલગ ખૂણામાં બેસીને અત્યારે લેક્ચર કન્ડક્ટ કરી રહ્યો છું. આ લેક્ચર હાલમાં અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી નિહાળી રહ્યા છે અને આવનાર ભવિષ્યમાં યુટ્યુબના માધ્યમથી પણ ઘણા વિદ્યાર્થીઓ આ લેક્ચર જોશે. તો આ આઈસીટીનું ખૂબ જ સુંદર ઉદાહરણ છે અને આ લેક્ચર પોસિબલ ત્યારે થઈ શક્યો છે જ્યારે આઈસીટીનો આપણે ઉપયોગ કરીએ છીએ એઝ અ ટીચર તરીકે. તો આવનાર ભવિષ્યમાં એઝ અ ટીચર તરીકે એક બહુ જ મોટી ચેલેન્જ એ છે કે તમે જો ક્લાસરૂમમાં ના જઈ શકો રૂબરૂ ફેસ ટુ ફેસ, તેમ છતાં પણ તમે ઘરે બેઠા બેઠા તમારું સેશન કોઈ પણ વિષયમાં ખૂબ જ સરસ રીતે લઈ શકો છો, ડિલિવર કરી શકો છો. અને છેલ્લો જે પાર્ટ છે એમાં કન્ટેન્ટ અને અવેરનેસને લગતી જે બાબત છે. તમારું કન્ટેન્ટ કેટલું પાવરફુલ છે, તમારું ભણવા સિવાયનું જે નોલેજ છે એ કેટલું છે, અને ભણવા સિવાયની જે અવેરનેસ છે, અલગ અલગ વિષયો તમારી આજુબાજુ જે છે, અલગ અલગ સિચ્યુએશન, અલગ અલગ ઘટનાઓ જે છે, એ પ્રકારના ક્વેશ્ચન્સ પણ આવતા હોય છે. તો એમાં કુલ બે બાબત છે, એક પીપલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ અને બીજું હાયર એજ્યુકેશન સિસ્ટમ. આપણે ટીચર છીએ, આપણે પ્રોફેસર છીએ, તો આપણા વિદ્યાર્થીઓ કઈ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એમની સામાજિક બાબતો, એમને લગતી જે પણ અલગ અન્ય સાયકોલોજીકલ આસ્પેક્ટ્સ જે છે એ, એના સિવાય વાતાવરણને લગતી બાબતો, અને એની સાથે સાથે હાયર એજ્યુકેશન સિસ્ટમમાં કઈ પ્રકારના પરિવર્તનો અથવા તો કઈ પ્રકારની સિસ્ટમ અત્યારે કાર્ય કરી રહી છે એને લગતી બાબતો અને એને લગતા ક્વેશ્ચન્સ અહીંયા આવશે. તો કુલ 5 અલગ અલગ જે કહેવાય ગુણ, કેરેક્ટરિસ્ટિક્સમાં તમારું પેપર 1 વેચાયેલું છે. સૌથી પહેલું પ્રોસિજરલ આસ્પેક્ટ્સ ઉપર છે, ત્યારબાદ બીજું ભાષા એટલે કે ઇંગ્લિશ અથવા તો હિન્દી ને લગતી તમારામાં સજ્જતા હોવી જોઈએ, ત્યારબાદ સી એટલે કે કોમન સેન્સને લગતી બાબતો, ત્યારબાદ ડી એટલે કે પ્રેક્ટિકલ નોલેજ અને ઈ એટલે કન્ટેન્ટ એન્ડ અવેરનેસ. કુલ 10 એરિયા છે અને 10 એરિયામાં દરેક એરિયામાં 5 ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે. એમ કરીને તમારું જે પેપર 1 છે એ 50 ક્વેશ્ચન્સનું આવશે. પેપર 1 ની જો સ્ટ્રેટેજીની વાત કરીએ તો આ ખૂબ અગત્યની સ્લાઇડ છે તમારા માટે પ્રિપેરેશન માટે. મેં તમને કીધું એમ કે દરેક એરિયામાંથી 5 ક્વેશ્ચન્સ આવશે અને 5 ક્વેશ્ચન્સ જે આવશે એના કુલ 10 માર્ક્સ હશે. એટલે એમ કરીને આપણે જોઈએ તો 10 એરિયા અને 10 માર્ક, તો ટોટલ તમારું જે પેપર 1 છે એ 100 માર્ક્સ એટલે કે 100 માર્ક્સનું છે. હવે આ જે 10 એરિયા છે એમાંથી સૌથી પહેલામાં પહેલા એક વિદ્યાર્થી તરીકે, એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે, કેન્ડિડેટ તરીકે તમારે મિનિમમ 6 સ્ટ્રોંગ એરિયાઝ, 6 મહત્વના એરિયાઝ કે જેમાં તમે ખૂબ સારી રીતે ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરી શકો છો એ તમારે આઈડેન્ટિફાઈ કરવા ખૂબ જ જરૂરી બનતા હોય છે. ફરી એકવાર કહું છું કે 10 માંથી 6 સ્ટ્રોંગ એરિયાઝ. ઓકે, કેમ 6 સ્ટ્રોંગ એરિયાઝ? કારણ કે 6 જો સ્ટ્રોંગ એરિયા હોય તમારા તો પેપર 1 માં તમે કુલ 60 માર્ક્સ સિક્યોર કરી શકો છો આઉટ ઓફ 100 માર્ક્સ. કારણ કે 6 એરિયાઝ ઇન્ટુ 10 માર્ક્સ એટલે કે 30 ક્વેશ્ચન્સ ઇઝ ઇક્વલ ટુ 60 માર્ક્સ. એટલે જો 6 એરિયાઝ તમે આઈડેન્ટિફાઈ કર્યા હોય તો આઉટ ઓફ 100 યુ કેન ગેટ 60 માર્ક્સ. અને જો 100 માંથી 60 માર્ક તમારા પેપર 1 માં આવે છે તો ફાઇનલ એવરેજ, ફાઇનલ જ્યારે મેરિટ બનશે તો એમાં તમને ઘણો ખરો ફાયદો થશે. 10 માંથી 6 એરિયા સ્ટ્રોંગ હોય, બાકીના 4 એરિયા કદાચ થોડા વીક હોય તો તમે એ 4 એરિયાઝમાં કદાચ તુક્કો મારીને અથવા તો થોડી ઘણી મહેનત કરીને એ 4 એરિયાઝમાંથી પણ સારા માર્ક્સ લઈ શકો છો અને ઓવરઓલ તમારું જે પેપર 1 નો સ્કોર છે એ સ્કોર ખૂબ જ સારો આવી શકે, જેથી કરીને એનો લાભ તમને ફાઇનલ મેરિટમાં પણ મળે. હવે આ 6 એરિયાઝ અને બીજા 4 જે એરિયાઝ છે એના માટે તમે
પ્રિપેરેશન કઈ રીતે કરી શકો. તો અહીંયા એક જે કહેવાય કે મારા પોતાના અનુભવના આધારે ટ્રાઈડ અને ટેસ્ટેડ મેં ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારની જે સ્ટ્રેટેજી છે એ શેર કરી અને એ લોકોએ એને ફોલો કરી, ઇમ્પ્લિમેન્ટ કરી અને એમને ખૂબ જ સારી અને ખૂબ જ ઝડપથી સફળતા મળી. એના આધારે એક ફોર્મ્યુલા અહીંયા બનાવી છે મેં કે ટોટલ પેપર 1 ની 250 બ્લેન્ક પેજ જે હોય એની તમે નોટ્સ બનાવો અને ટોટલ 10 એરિયાઝ છે તો દરેક એરિયાને 25 પેજીસ એટલે કે 25 પેજ તમે અલોકેટ કરો. એટલે માનો કે ટીચિંગ એપ્ટિટ્યૂડ છે તો ટીચિંગ એપ્ટિટ્યૂડને લગતી જે નોટ્સ છે તમારા પોતાની એ નોટ્સ 25 પેજથી વધવી જોઈએ નહીં. 25 से 1 ज्यादा नहीं, 25 से 1 કમ નહીં, 25 થી 1 પણ વધારે નહીં, 25 થી 1 પણ ઓછું નહીં. મિત્રો આ સ્ટ્રેટેજી હું તમને કેમ શેર કરું છું એનું પણ એક કારણ છે, એ હું હમણાં તમને આવનારા કેટલાક સમયમાં હું તમને કહીશ. દરેક એરિયા માટે 25 પેજની જે તમારી નોટ્સ છે એ નોટ્સ તમે પ્રિપેર કરો અને એમ કરતા કરતા પેપર 1 ના 10 એરિયાઝ જે છે એ 10 એરિયામાં 250 પેજ, એક વધારે નહીં એક ઓછું નહીં, એ પ્રકારે તમે નોટ્સ બનાવો. હવે આ નોટ્સ કઈ રીતે બનાવવી જોઈએ? સામાન્ય રીતે નોટ્સ બનાવવાનું કહીએ એટલે વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવીને ખૂબ જ ઝડપથી જેટલું પણ સાહિત્ય હોય એ બધું જ નોટ ડાઉન કરી રાખે અને પછી છેલ્લે જોવે તો ખબર પડે કે ઓહો આ તો 750, 800 કે 1000 પેજની નોટ્સ બની ગઈ. તો મિત્રો 750, 800 કે 1000 પેજની નોટ અહીંયા કોઈ જ કામ નહીં લાગે. તો તમારે નોટ્સ જ્યારે પણ બનાવવાની હોય તો નોટ્સ બનાવવા માટે તમે જે કી પોઈન્ટ્સ છે, જે મેઇન પોઈન્ટ્સ છે એનો ઉપયોગ કરી શકો. ચાર્ટ્સ એટલે કે અમુક ચોક્કસ પ્રકારનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન તમે કરી શકો. ડૂડલ એટલે કે અમુક ચોક્કસ પ્રકારના જે સાઇન્સ છે, અમુક ચોક્કસ પ્રકારના જે કહી શકાય પિક્ચર્સ છે એ તમે પોતાના હાથથી બનાવીને એનો ઉપયોગ કરી શકો. અથવા તો કોઈ ગ્રાફિક્સ હોય એ ગ્રાફિક્સનો પણ તમે ઉપયોગ કરીને તમારી નોટ્સ બનાવી શકો છો. પણ ખાસ 25 પેજ પર એરિયા અને ટોટલ 250 પેજીસ, ન એક જ્યાદા ન એક કમ, એ પ્રકારની નોટ્સ તમે બનાવો તો તમને પેપર 1 માં કોન્ફિડન્સ આવશે અને ક્વેશ્ચન્સ જોઈને એના આન્સર્સ પણ તમે ખૂબ જ ઝડપથી સોલ્વ કરી શકો છો. પેપર 2 ની વાત કરીએ તો 5 ક્વેશ્ચનની જગ્યાએ ડબલ એટલે કે 50 ક્વેશ્ચનની જગ્યાએ ડબલ 100 ક્વેશ્ચન્સ થાય છે. 10 ક્વેશ્ચન્સની વાત કરીએ તો 10 ક્વેશ્ચનના ટોટલ માર્ક્સ થાય છે 20 માર્ક. દરેક એરિયામાંથી 10 ક્વેશ્ચન એટલે એમ કરીને જોવા જઈએ તો પર એરિયા જે તમારો છે એ 20 માર્કનો એરિયા છે. અગેન એમાં પણ તમારે 10 એરિયામાંથી 10 વિષયોમાંથી 6 સ્ટ્રોંગ વિષયો, એટલીસ્ટ 6 સ્ટ્રોંગ વિષયો તમારે તમારા આઈડેન્ટિફાઈ કરવાના છે. મિત્રો યુજી અને પીજીમાં જે પણ આપણે ભણ્યા, બીએ એમએ કર્યું, બીકોમ એમકોમ કર્યું, બીબીએ એમબીએ કર્યું, બીએસસી એમએસસી કર્યું, તો આ વિષયોમાં ઘણી વખત એવું થતું હોય છે કે અમુક વિષયો ખૂબ જ તમને પસંદગીના હોય. જેમ કે હું કોમર્સનો વિદ્યાર્થી છું તો કોમર્સના વિદ્યાર્થી તરીકે મને અકાઉન્ટ્સ, ટેક્સેશન, કોસ્ટિંગ, ફાઇનાન્સ એ પ્રકારના વિષયો ખૂબ ગમે છે. ઓકે, તો એ જે વિષયો છે એમાં મારો પોતાનો રસ છે અને એ રસ છે એના કારણે એ વિષયોના ક્વેશ્ચન્સ હું વધારે સારી રીતે અટેમ્પ્ટ કરી શકું. જેથી મારે એવા વિષયોને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ કે જે મારા સ્ટ્રોંગ છે. જે સ્ટ્રોંગ છે એને વધારે આપણે સ્ટ્રોંગ બનાવીએ, જે વીક છે એને પણ સ્ટ્રોંગ બનાવવાનો પ્રયત્ન કરીએ. પણ એવું ના થાય કે વીકને સ્ટ્રોંગ બનાવવા જઈએ તો સ્ટ્રોંગ જે આપણું છે એ વીક બની જાય. એટલે સૌથી પહેલા જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ ઉપર આપણે ફોકસ કરીએ. જેમ પેપર 1 ની વાત કરી હતી કે 6 સ્ટ્રોંગ એરિયા, એવી રીતે પેપર 2 માં પણ 6 સ્ટ્રોંગ એરિયા તમારા હોવા જોઈએ. અને એમાંથી જો તમને માર્ક્સની વાત કરીએ તો માર્ક્સ જે છે એ તમારા દરેકના 20 એટલે કે 120 માર્ક, ટોટલ 200 માર્કમાંથી આઉટ ઓફ 200 માર્ક્સ 120 માર્ક્સ તમે તમારા ખૂબ જ ઇઝીલી સિક્યોર કરી શકો છો. અહીંયા પણ તમારે નોટ્સ જે બનાવવાની છે એ 250 પેજની બનાવવાની છે. 10 એરિયામાંથી
એટલે કે દરેક જે એરિયા છે તમારો એ દરેક એરિયામાંથી 25 પેજીસની નોટ્સ તમારી બનવી જોઈએ, ન એક કમ ન એક જ્યાદા. એટલા માટે કે 250 ઓલરેડી તમારા પેપર 1 ના છે, 250 બીજા પેપર 2 ના આવશે. અહીંયા પણ તમે નોટ્સ બનાવવા માટે કી પોઈન્ટ્સ, ચાર્ટ્સ, ડૂડલ, ગ્રાફિક્સનો ઉપયોગ કરી શકો છો. એનો ઉપયોગ કરશો તો જ તમારી નોટ્સ ખૂબ ઇફેક્ટિવ બનશે અને એને ખૂબ જ ઝડપથી તમે અવારનવાર રિફર કરી શકશો, રીડ કરી શકશો, વાંચી શકશો. સ્ટુડન્ટ્સ માટેની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી હું અહીંયા શેર કરીશ. આ ખૂબ જ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રથમ સેશનને આપણે વિરામ આપીએ છીએ અને ખૂબ જ ઝડપથી આ માધ્યમથી ફરી પાછા આપણે સેકન્ડ સેશનમાં મળીશું. ફર્સ્ટ સેશનમાં મેં જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓને લગતા જે પોઈન્ટ્સ છે હું તમને ફરી એકવાર કહેવા માંગીશ. આપણે સૌથી પહેલા નેટ અને સ્લેટ કેમ ક્રેક કરવી જોઈએ, કેમ ક્લિયર કરવી જોઈએ, એને લગતી બાબતો જોઈ. ત્યારબાદ આ પરીક્ષાને લગતો અને JRF અને PhD ને લગતી જે ટેકનિકલ બાબતો છે એ ધ્યાનમાં લીધી. ત્યારબાદ આના જે પેપર 1 અને પેપર 2 આવતા હોય છે એને લગતી બાબતો પણ આપણે ધ્યાનમાં લીધી. આવનારા સેશનમાં વિદ્યાર્થીઓ માટે પ્રિપેરેશનની જે સ્ટ્રેટેજી છે અને વિદ્યાર્થી તો મિત્રો આવનારા સેશનમાં આ તમામ બાબતો આપણે ફરી એક વખત એની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સૌ ઘરે રહો, જરૂર હોય તો જ બહાર નીકળો, ફેસ માસ્ક કમ્પલસરી પહેરો અને જેટલી વાર બની શકે એટલી વાર પોતાની જાતને સેનેટાઈઝ કરો, બાહ્ય રીતે પણ સેનેટાઈઝ કરો, આંતરિક બંને પણ સેનેટાઈઝ કરો. સારા વિચારો, સારા પુસ્તકો વાંચીને. નમસ્કાર. કેવું લાગ્યું દોસ્તો વ્યાખ્યાન? ગમ્યું? ખૂબ ગમ્યું. ડૉક્ટર પાર્થ ભટ્ટ, તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમને ગમ્યું છે એટલા માટે જ આવતીકાલે ફરી પાછા આપણે ડૉક્ટર પાર્થ ભટ્ટને આમંત્રણ આપીશું અને એ ફરી પાછા આ જ વિષય ઉપર અને વધારે ને વધારે સઘન રીતે આપણે તૈયારી કરીએ એવા પ્રયાસો સાથે કાલે ફરી પાછા માર્ગદર્શિત કરવા માટે અહીંયા ઉપસ્થિત થશે. તો મિત્રો, આપણે રજા લઈએ છીએ પણ નાનકડો બ્રેક 23 કલાકનો આપણે ફરી પાછા આવતીકાલે ચોક્કસ આ જ સ્થળે એટલે કે આપણા સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ ઉપર YouTube ચેનલ ઉપર મળીશું. મિત્રો, એક વિનંતી મારી બીજી પણ છે કે જ્યારે જ્યારે આપણે જ્ઞાનની વાત હોય તો જ્ઞાન બીજાની સાથે વહેંચવું જોઈએ. તમારા જે મિત્રો છે એમને કદાચ ખબર ન હોય, બીજી યુનિવર્સિટીના હોય, બીજી કોલેજના હોય, તો એવા મિત્રોને પણ આ વ્યાખ્યાનનો લાભ મળે એવા પ્રયાસો તમારા તરફથી પણ થવા જોઈએ. સાચો વિદ્યાર્થી એ પણ કહેવાય દોસ્તો. અને હા, એક વાત, YouTube ઉપર જે આપણે આ વ્યાખ્યાન મૂકીએ છીએ એ બધાને લાભ મળે એ માટે મૂકીએ છીએ. તો આ લાભ મળે એની સાથે સાથે એક જોડાયેલી બાબત એવી પણ છે કે આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ પણ કરવી જોઈએ. ભૂલ્યા વગર સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું, ટચ કરવાનું સહેજ પણ ભૂલ્યા વગર એ પણ કરશો એવી આશા સાથે આપણે ફરી પાછા શ્રુતિ 2020 વેબિનાર સિરીઝમાં નવા વિષય, નવા વ્યાખ્યાન, નવા વક્તાની સાથે પાછા આ જ સ્થળે મળશું. થેન્ક યુ દોસ્તો.